બોલો સતગુરુદેવ પોપટ રંગમ બાપા તુદેશ્વર ભૂતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાન સતગુરુદેવની જય. સમય સમયનું કામ કરે છે. ક્યારેક જગતની અંદર એવો સમય હોય છે કે આપણને હળાહળ કળજુગ લાગે. ક્યારેક એવો સમય હોય છે કે આપણને સતયુગ લાગે. પણ આપણા સંતો છેલ્લે કહેતા ગયા છે કે અત્યારે જે કળજુગનું પ્રમાણ છે આ કરતા 1000 ગણું કદાચ પ્રમાણ વધી જાય, પણ તમારું મન જો નામમાં હશે તો ઉની આસ નહીં આવે. નહીતર તમે ચિંતા, ભય, ટેન્શનની અંદર એટલા ગરકાવ થશો કે જીવન જીવવાની મજા નહીં આવે. એટલે આ જિંદગીમાં જે કરવાનું છે એ ભજન કરવાનું છે. નામનું એ ભજન મળ્યું છે એટલે પહેલાં તો તમે સર્વ પ્રકારે ખૂબ જ ભાગ્યશાળી છો. પપ્પા કહેતા આના સિવાય કોઈ મોટું ભાગ્ય જિંદગીમાં હોય ન શકે. બીજી બધી વસ્તુ જીવન જીવવામાં ઘણી જ ઉપયોગી છે. જગતના જીવોને ભૌતિક સુખ ઘણું જ પ્રાપ્ત થાય, એટલે ધન સંપત્તિ, પૈસો, મિલકત ઇત્યાદિ પ્રાપ્ત થાય એને એક ભાગ્ય ગણે છે. પણ આ એક ભાગ્ય સામાન્ય ભાગ્ય છે. નામ મળ્યું એટલે સીધા જ પરિબ્રહ્મ પરમાત્મા મળી ગયા. હવે એમાં ખાલી મન જ રાખવાનું છે. ફરીવાર દાદાશ્રી એક વાણીમાં કીધું, નામ મળ્યું એટલે સીધો સાક્ષાત્કાર છે. સાક્ષાત આકાર રૂપે જે ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા છે એ નામ મળ્યું એટલે આપણને મળી જગ્યા. તો એની અંદર જેટલો આપણું મન વધારે રહેશે એટલો લાભ આપણને વધારે થાય. શેનો લાભ થાય? એક તો અનુભવનો લાભ થાય, બીજો અંતરમાં આનંદનો લાભ થાય, ત્રીજું આપણે સહજપણે જીવન જીવવામાં નિર્ભય થાય અને મૃત્યુકાળ એની પણ બીક ન રહે, એમાંથી પણ આપણે નિર્ભયતા પ્રાપ્ત કરી છીએ. એટલે નામનો મહિમા સર્વોપરી છે. પછી ભલે ગમે તે સંપ્રદાય ધર્મ હોય, એની અંદર ગમે તે ધર્મ ગમે તે ભગવાન મનાતા હોય, પણ એના નામનું સ્મરણ, એના ગુણોનું વધુ ગવાતા હોય છે. તો દરેક સંપ્રદાયના દરેક ધર્મગુરુ કે ભગવાન એનો અંતિમ સ્વરૂપ તો નામ જ છે. પરિવાર ગમે તે ધર્મમાં તમે એની મૂળ સ્થાપના કરવા પરિબ્રહ્મ પરમાત્મા રૂપે જે આગેવાન હોય એનું અસલ સ્વરૂપ તો આપણને મળ્યું નામ છે. તો આ નામમાંથી જેટલો આપણે સ્મરણ ધ્યાન વધારે કરી એટલો લાભ વધારે પ્રાપ્ત થાય છે. સ્મરણ ધ્યાન કરવા છતાંય બે ત્રણ વસ્તુનો ખ્યાલ રાખવાનો.
આપણા બાપા અને સંતો પણ કહેતા કે હવે પછી એવો સમય આવશે એટલે ભજન સત્સંગ મનુષ્યો કરશે ત્યારે કરશે, પણ પછીના પાછળ સમયની અંદર ઘણી વાર નિંદામાં, ટીકામાં, ઈર્ષ્યામાં, વેરઝેરમાં મન લાગી જાય તો નામનું સ્મરણ કરીએ અને પછી આપણે આ કરીએ તો એનો પાણીડોળ થાય છે. એને કહેવાય છે મોર જાય વાવતા, વાહે જાય ટોળતા, એટલે એ ઉગે નહીં. તો ખરેખર એ નિંદા ટીકા એની પાછળ સંતો પણ આવી જાય. એટલે એમાં જો રાસ્તા હોય તો આપણે કમાઈ કરીએ છીએ ને પાછા કમાઈ ધોતા જઈએ છીએ. એટલે જો ભક્તિ જ કરવી હોય, ભજન જ કરવું હોય તો સર્વ પ્રકારની ગણમથલ છોડી દો. સૌના જીવનની અંદર આખી જીવનની અંતરની અને બહારની રહેણી કેણી કર્મના સિદ્ધાંત પ્રમાણે ચાલતી હોય છે. અને જગતની અંદર 8 કે 9 અબજ મનુષ્યની વસ્તી છે. દરેકની નાભીમાં એટલે જ્યાંથી વિચાર ઉત્પન્ન થાય ત્યાં અલગ અલગ પ્રકારની પરમાત્માએ સર્કિટ એટલે વિચાર શક્તિ મૂકી છે. જેવી સર્કિટ મૂકી હોય એવી વિચાર શક્તિ, એવી રહેણી કેણી હોય છે. પણ આપણામાં કેવી સર્કિટ છે એ જગત બાપા કે નહીં જોવે. જગત ન જોવે તો કાંઈ નહીં, પણ આપણે શું કરી રહ્યા છીએ? પહેલી દ્રષ્ટિએ આપણે આપણા અવગુણ જોવા, આપણી ભૂલ જાતી હોય તો ભૂલ સુધારવી, અને આપણાથી ભજન ન થતું હોય તો કેમ ન થાય, આ વિચાર કરીને ભજનમાં ધ્યાન આપવું. દરેક વસ્તુ થઈ શકે તો એની સામે આપણું ભજન સહજ છે. ફરીવાર માણસ તરીકે આપણેથી દરેક વસ્તુ થઈ શકે છે, તો ભજન છે તો સહજ છે એટલે ઓટોમેટિક થાય છે. ફક્ત એમાં આપણે થોડોક મનને પાછો વળીને અંદરમાં રાખીએ તો સહજ ભજન થાય છે. એટલે જ ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને આપણે જે ધ્યાન કે સ્મરણ કરી રહ્યા છીએ એને સહજ રાજયોગ કીધો છે. સહજપણે એટલે મેળાય થતો રાજા પણ જે કરી શકે એવો રાજયોગ છે. બીજી રીતે રાજયોગ એટલે રાજા જે સુખ માણી શકે એ કરતા અપરમ સુખ, અપરંપાર સુખ, અપરંપાર શાંતિ અને અપરંપાર અંતરના આનંદની અનુભૂતિ આપણા સહજ રાજયોગની અંદર છે. વળી છેલ્લે યોગ શબ્દ આવ્યો તો આપણું મન જે ગોતવા માટે લાખો કરોડો જન્મ વહી ગયા છતાંય ન મળી વસ્તુ, એ વસ્તુ મળી છે એટલે એનો સુંદર યોગ થયો છે. આપણે અતિશય કિંમતીમાં કિંમતી વસ્તુ ખોવાઈ ગયું હોય, જિંદગીમાં ન મળે, બીજું ઘણું મળે, છતાં કિંમતી વસ્તુ ખોવાની એ ન મળે તો આપણે એનો એક ધારો વિયોગ રહેશે. ઊંડે ઊંડે એની યાદી આપણને પરાણે ચિંતામાં ધકેલી જાય છે. એ યાદી ભૂલવી હોય, ગમે આમ કરવું હોય તો ખોવાયેલી વસ્તુ ન મળે ત્યાં સુધી આપણે અંતરની ચિંતામાં ગરકાવ રહી છીએ. પણ એ મળે થઈ
બીજું બધું કદાચ ન મળે, શરીરના સુખો ન મળે, કોઈ વસ્તુ ન મળે તો એ બધું ભૂલાઈ જાય છે. એટલા માટે આપણો જીવડો એને માન ભગવાન ભૂલાઈ ગયા છે. બરોબર યાદ રાખવાનું, આપણો જીવડો ક્યાં હતો? પ્રથમ ભગવાનમાં હતો, ઈશ્વર આત્મામાં હતો. એમાંથી એક ટુકડા રૂપે જુદો થયો. આપણો જીવડો એટલે આપણું મન ઈશ્વર સ્વરૂપે જ ઈશ્વરની અંદર હતું, પણ એમાંથી ટુકડા રૂપે જુદું પડ્યું. જુદું પડ્યા પછી આપણું મન થોડુંક વિષયોમાં ગયું, થોડુંક ઇન્દ્રિયોમાં ગયું, શરીરના સુખમાં ગયું, હરવા ફરવામાં ગયું, મોજ શોખમાં ગયું, રંગ રોગાનમાં ગયું. હાલના સમયમાં તો ટીવી, ફિલ્મ, નાટક, સિનેમા, ગાળિયા તાળિયા, રંગતાળિયા, ભાઈબંધ દોસ્તારો, એવી કેટલી ભાગવતમાં લખ્યું છે કે મનને કેટલાય રમકડા કળયુગમાં મળશે, એ રમકડે રમતા મન ધરાહે નહીં અને ભગવાનને પણ ભૂલી જાય એવો સમય આવશે. આપણે જોઈએ કેટલાય મનને હૃષ્ટપુષ્ટ રાખવાવાળા, મનને ગેરમાર્ગે દોરવાવાળા, મનને રોકી રાખવાવાળા જગતની અંદર અનેક સાધનોનો પુષ્કળ ઢગલો છે. અને એમાંથી મન નવરું થાય અને ભગવાનનું ભજન કરે એ બની શકતું નથી. પણ સમર્થ સંતો હોય, સદગુરુ રૂપે મળ્યા હોય, એક વસ્તુ મળ્યા એટલું નહીં, મળ્યા પછી એના કહેવાના સિદ્ધાંત પ્રમાણે હાલી. તો બાપા અમને કહેતા કે સત્સંગીમાંથી ગુરુના સિદ્ધાંત પ્રમાણે હાલે એવા માંડ 5-10 હશે કે બાકી મોરથી હાલે, વાંયથી બીજું કંઈક કરતા હોય. એમ નહીં માનવું, સદગુરુ સંતોને ખબર ન હોય, એ તનકી જાણે, મુનકી જાણે, જેણા ચિતળાની સોરી, એનાથી સુખવાની ક્યાં જશો? જેના હાથમાં છે જીવનની દોરી. પણ એ સામે જોયા વગર બાપા કે આપણે આપણો ધૂણો ચાલુ રાખવાનો, એટલે ભજન સત્સંગ ચાલુ રાખવાનો. આપણો ધૂણો ધગતો હશે તો જેને ટાળવા હે એ ઓટોમેટિક તાપ પાડશે. તો આવા મનને સમજાવવા માટે, મનને બાળકને જેમ રમવા માટે અસંખ્ય સાધનનો ઢગલો થયા રમકડાનો, એમ કળજુગ એનું નામ છે કે મનને રોકી રાખવાના અનેક સાધનનો ઢગલા કર્યા છે. એક સાધન તમે જે પૂરું ભોગવીને બીજું ત્યાર હોય, બીજુંનો ભોગવો ત્રીજો, ત્રીજોનો ચોથું. રાત ને દિવસ કહેવા તો કદાચ તમે 100 મહિના રખડો કરો તો એ મનને ભોગવવાના સાધનનો શેડો આવતો નથી. અને આ શેડો નથી આવતો એનું પરિણામ છે કે મૂળ વસ્તુ મન ભૂલી ગયો, જેમાંથી પ્રગટ થયું ભૂલી ગયું. છતાં પરિબ્રહ્મ પરમાત્મા આપણો આત્મા દયાળુ છે. વારે વારે 24 કલાકમાં સૂક્ષ્મણાની પલ મોકલે છે. સૂક્ષ્મણાની પલ એટલે એ વખતે મન અતિ ઝીણું થાય છે, સૂક્ષ્મ નાનું થાય છે. અને એ વખતે પૂર્વની થોડીક યાદીમાં આપણને લઈ જાય છે આપણો આત્મા જ, કે તારે કંઈક કરવું પડે. કંઈક કરવા માટે માનવ દેહ મળ્યો છે, ભજન કરવા માટે મળ્યો છે. રખડવા, હરવા ફરવા, એલફેલ જીવન જીવવા માટે નાટક, સિનેમા, ગાળિયા તાળિયા, રંગતાળિયા, ભાઈબંધ દોસ્તારોમાં
ઇતર પ્રવૃત્તિ માણવા માટે મનુષ્ય અવતાર નથી મળ્યો. મનુષ્ય અવતાર તારા મનને ભજનમાં આત્મામાં લઈ જવા માટે મળ્યો છે. એટલે તું એમાં ધ્યાન આપ. આવી ઊંચી વિચાર શ્રેણી, ઊંચા આકાશી અવાજના સંદેશાઓ આપણા મન ઉપર આપણો આત્મા રેડે છે. પરિવાર આપણા મનને જાગૃત થવા માટે, જાગૃત થઈને મન ભજન કરે, પાછું વળે, ભક્તિભાવમાં લાગે, એવા ઊંચા સંદેશાઓ આકાશમાંથી આપણો આત્મા મન ઉપર મોકલે છે. આકાશમાંથી એટલે આ ક્યાંય આકાશમાં નહીં, આપણા હૃદય આકાશમાંથી મોકલે છે. એમ કહેવાય કે વેદની રચના સિંધુ નદી કાંઠે ઋષિમુનિઓ બેસતા, ઝાડના પાંદડા ખાતા, પાણી પીતા, નાહી ધોઈને ધ્યાનમાં બેસે. એટલે એને એમ થાય આકાશમાંથી બ્રહ્મા વેદવાણી મોકલે છે. વેદ એટલે જ્ઞાનની વાણી, વેદ એટલે વદ એટલે બોલવું. બ્રહ્મા બોલે છે અને ઋષિમુનિઓને સાક્ષાત થાય કે અમે સાંભળીએ છીએ. આપણે એમ જ છે. બ્રહ્મા સ્વરૂપે આપણો આત્મા. જો આપણે સિંધુ બ્રહ્મ દરિયામાં થોડું ઘણું નાહીને, સિંધુનો અર્થ સાગર થાય છે, એમાં નાહીને થોડીક વાર નાહીને પણ ધ્યાન કરીએ તો ઓટોમેટિક આપણા હૃદયમાં સંદેશાઓ આવે છે કે કંઈક કરવું, ધ્યાન કરવું, સ્મરણ કરવું, ભજન કરવું, સત્સંગ કરવું. એને કહેવાય વેદવાણી. વેદની વાણી ઓટોમેટિક આપણા અંતરમાંથી આવે છે. અને કે વેદ લખાણા એને 1,66 કરોડ વર્ષ થયા. એટલે ત્યારથી પૃથ્વીની ઉત્પત્તિમાં મનુષ્ય અવતાર પૂર્ણ થયો ત્યારથી આ વેદવાણી, આકાશવાણી દરેકને જાગૃત કરવા માટેની ચાલી આવે છે. તો આપણને પણ એવી જ વાણી ઉદ્ભવતી હોય છે, પણ આપણે વિચાર શ્રેણી, આપણે બીજાના મકડામાં વહી જાય મન, એટલે એ વાણી આપણે છોડી દઈએ છીએ. આપણો ખ્યાલ હોય તો વાણી યાદ રહેશે. આપણે ચાલ્યા જતા હોય, કોઈ વિચારમાં આપણે મગ્ન હોય, કોઈ વ્યક્તિ બાજુમાં આપણી બાજુ નીકળી જાય ને આપણે ઓળખતા હોય છતાંય નીકળી જાય ને આપણે આગળ આગળ બીજો ભાઈ મળે, પૂછે ફલાણા ભાઈ તમને સામે મળ્યા હતા? આપણે કહીએ ભાઈ મને ખ્યાલ નથી, મળ્યા છે તો ખ્યાલ રાખી તો ખબર પડે. એમ આપણે અંતરમાં ખ્યાલ રાખીએ તો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનની આકાશવાણી, આત્માની આકાશવાણી આપણી અંદર એક ધારી થઈ રહી છે, જેને કહેવાય ગેબી અવાજ, આકાશી અવાજ, હૃદયનો અવાજ. એ અવાજ આકાશમાં વૈજ્ઞાનિકો એમ કહે છે ઘુમા જ કરે છે, બધાનો અવાજ. પણ એ બહાર ગોતે છે નહીં, આપણા હૃદયમાં આપણા અનંત જન્મનો અવાજ ગમે છે. એક જન્મનો નહીં, અનંત જન્મનો અવાજ ગુમા જ કરે છે, ગુમા જ કરે છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનને કૃષ્ણ ભગવાને અક્ષય ભાથો આપ્યો. ક્ષય એટલે નાશ થાય, અક્ષય જેનો નાશ ને એવો ભાથો એટલે અહીં પાછળ તીર રાખવાનું કોથળી આખી આપી. અને બધાને ભાથો ખલાસ થાય એટલે પાછો રથમાંથી લઈને ચડાવવો પડે. અર્જુનને એવો ભાથો આપ્યો કે એમાંથી તીર ખેંચન જવા દે બ્રહ્માંડમાં. વિંધીને લક્ષ્ય જે નિશાન હોય, વિંધીને બ્રહ્માંડમાંથી તીર પાછું આવે
પાછું ભાથામાં સમાઈ જાય, એટલે ભાથો ખલાસ જ ન થાય. એમ નામ આપ્યું એ અક્ષય ભાથો છે. સદગુરુએ જે નામ આપ્યું છે એ અક્ષય, ક્ષય એટલે નાશ, અક્ષય એટલે જેનો નાશ નથી એવો ભાથો છે. પણ આ ભાથામાં શબ્દના તીર ભર્યા છે. આપણને જે નામ આપ્યું મૂળ શબ્દ છે, આમાંથી શબ્દના તીરનો અક્ષય ભાથો એક ધારો ભરેલો છે. આમાંથી શબ્દ તમે બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, બોલ્યા જ કરો જિંદગીભર. કોઈ દિવસ શબ્દ ખૂટવો પણ નથી અને તૂટવો પણ નથી. કારણ કે કૃષ્ણ ચંદ્ર એવા આપણા આત્માએ ભરેલો ભાથો છે. બીજી રીતે કહી તો કૃષ્ણ ચંદ્ર એવા સદગુરુએ આપણને નામ આપ્યું એટલે અક્ષય ભાથો આપી દીધો છે. પણ આપણે અહીં ચોંટાડેલો હોવો જોઈએ, અંતરમાં નામને ચોંટાડેલો હોવો જોઈએ. તો નામના ગમે એટલા તીર છોડ્યા જ કરે, છૂટ્યા જ કરે, છૂટ્યા જ કરે, કોઈ દી શબ્દ ખૂટતું નથી. કારણ કે શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દમાંથી શબ્દ એક ધારા છૂટ્યા જ કરે છે. શબ્દ કી ઢગ ઢેરિયા, શબ્દના ઢગલે ઢગલા થાય છે. પણ જે શબ્દમાંથી મૂળ શબ્દ છૂટે એ સદગુરુ આપ્યો એ મૂળ શબ્દ. જે શબ્દમાંથી આ બધા શબ્દ છૂટે એ સોય સદગુરુ, જે શબ્દ પકડે એ સોય સદગુરુ ઉમેર્યા. મૂળ શબ્દને પકડે એ મારા સદગુરુ છે. તોળીરાણી કે અલગ કૃષ્ણ ઓમ અવતારાણી પૂજે બધાય ગુરુ મારા. તો એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાર. વેદ પામી ન શકે એવી અગાધ, અપરંપાર, અલૌકિક, અદ્ભુત, સૌથી મહાન વસ્તુ શબ્દ બ્રહ્મ સ્વરૂપે મળ્યું છે એ અક્ષય ભાથો છે. આમાંથી એક જિંદગી ખાલી સામાન્ય શબ્દ બોલ્યા કરીએ આપણે તોય શબ્દ ખૂટતા નથી. અને જ્ઞાનના શબ્દ તો ઋષિમુનિઓ અભણ હતા, વેદ શાસ્ત્ર લખવાવાળા અભણ હતા. વ્યાસ મુનિએ 1 કરોડ શ્લોકનું મહાભારત લખ્યું. દુનિયામાં ક્યાંય નથી એવું જ્ઞાન મહાભારતમાં મૂક્યું છે. છતાંય એ ક્યાંય વિદ્વાન થઈને કોઈ પીએચડી કરવા ભણવા નહોતા ગયા. પણ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા અક્ષર ભાથો આપ્યો, નારાયણ સ્વરૂપમાંથી નીકળ્યું. એટલે એક ધારા શબ્દમાંથી શબ્દ છૂટ્યા કરીને એમાં એક ઠેકાણે એવું લખી નાખ્યું કે હું જે કાંઈ બોલું છું, જે કાંઈ કહું છું, બધી વસ્તુ જગતની અંદર ત્રિકાળમાં એટલે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રિલોક, આકાશ પાતાળ ને પૃથ્વી, કહું છું બધી વસ્તુ ફક્ત એક નામ અને એક સદગુરુમાં આવે છે. એમાંથી બધી વસ્તુ આવે છે. અને આ વસ્તુ નામ અને સદગુરુ, એની સમાન જગતમાં કોઈ વસ્તુ નથી. મહાભારતમાં લખ્યું, આપણા શબ્દો નથી. વ્યાસ મુનિ કે તમને સદગુરુ મળ્યા તો એની સમાન જગતમાં કોઈ વસ્તુ નથી. પછી ચિત્રા પાડતા નહીં ગમે ત્યાં. કર્મકાંડમાં નોંધા, ભક્તિમાં, દેવી દેવતામાં, દાતાની બધી વસ્તુ સત્ય છે. પણ આની સમાન કોઈ વસ્તુ નથી. આપણે કહીએ એમને ઋષિ મુનિઓ કહે છે. તો એ મળ્યો તો એમાં એકમાં ધ્યાન આપો. નામની સમાન કોઈ વસ્તુ નથી. જે નામ મળ્યું છે એની સમાન કોઈ વસ્તુ નથી. કાકભૂષણજી ગરુડજીને કે ગરુડજી, નામ એક જ શાશ્વત છે. શાશ્વત એટલે એક ધારું છે, પ્રગટ છે. બધી વસ્તુ પ્રગટ થાય છે અને પાછી સમાપ્ત થાય, પ્રગટ થાય ને ખલાસ થાય છે. ઉગે છે, આત્મે છે, આવે છે, જાય છે, જન્મે છે, મરે છે, થાય છે, મટે છે. પણ એવું નામને નથી. આવું નામ મળ્યું હોય એ અક્ષય ભાથો છે. આવું નામ જો મળ્યું હોય તો
એ સિવાય ભક્તિને નામે, ધર્મને નામે, કાંઈ પણ કરવાને નામે ક્યાંય પણ રખડવું નહીં, નહીતર મનના બે ભાગ થઈ જાય. મનના ટુકડા થઈ જાય તો નિશાન નહીં સાધી શકાય. એટલે મહાપુરુષો કે કરવાની કાંઈ પણ ઈચ્છા થાય તો કર સદગુરુ કી સેવ, સદગુરુની સેવા કરો તન મન ધન લગાવીને. કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી. બીજી બધી વસ્તુ જૂઠી નકામી, જૂઠી એટલે નકામી છે. और सब झूठी बाजी. देखी पतंग का रंग था पर दुनिया राजी. पतंग नो रंग पतंगियों जलहाट करते हुए આપણે તો કેવું દેશ છે, પણ 24 કલાક પછી પૂરું થઈ જાય, ખતમ થઈ જાય. દેખી પતંગ કા રંગ તા પર દુનિયા રાજી. એની ઉપર આખી દુનિયા રાજી છે. એ ભલે નહીં, પતંગિયો નાશ થવાનું, એમ કદાચ તમને ભૌતિક સુખના ઢગલા થઈ જાય. ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના, પાણી મગજ દૂધ આદત થઈ જાય. 10 દરવાજા બંગલાને 10 દરવાજા ગાડી હોય, પણ રંગ પતંગનો છે. એક દિવસ આ પતંગનો રંગ ઉતરી જવાનો છે. એટલે આપણું જીવન ખલાસ થાય તો આપણા જીવડાને અપાર પસ્તાવો થાય કે મારે કરવાનું હતું એ રહી ગયું, નહીં કરવાનું કેટલું થઈ ગયું. જીવડાએ ઈશ્વર પરિબ્રહ્મ પરમાત્મા સાથે કોલ કરાર કરેલો કે મને એકવાર મને આ ગર્ભવાસના નરકગારમાંથી છોડાય તો હું તારો શ્વાસે ને શ્વાસે ભજન કરીશ. ભગવાન કે આવો હોય તો તે કેટલાય જન્મ કેટલા એ કે હવે નહીં ભૂલું. પછી ભગવાન કે ભૂલી જતું તો ઘણા સાક્ષી પણ આપ્યા, પણ જીવડો છે એટલે ભગવાનને કે હું કદાચ જગતમાં જાઉં અને જગતની માયા એવી છે ભૂલાઈ જાય તો તમે યાદી કરાવી. ભગવાન કે સંતો રૂપે હું આવીને તને યાદી કરાવીશ કે તને 19 અવતાર ભજનનું ભગવાનનું ભજન કરવા માટે મળ્યો છે, એટલે ભગવાનનું ભજન કરે. પણ હું યાદી કરાવું એ યાદીને તું ઓળાવી નહીં નાખતો, એટલે એક બાજુ કાઢી નહીં નાખતો. જીવડો કે નો કાઢો હવે નો ભૂલો. જન્મ ત્યાં પછી બાળક રોવે હું આ ને તું આ. હું અહીં નીચે છું તો ઉપર છું. તારી શ્રેણી ઊંચી છે, મારી અને તારી બેની વચ્ચે અંતર પડી ગયું છે. તું ઊંચો છે, હું નીચે છું. નીચેથી ઉપર કેમ જઈ શકું? એ નિશાની મારી નથી, મારી પાસે નથી. હું આ અને તું આવશો, મારી વચ્ચે અંતર, મારી તારી વચ્ચે અંતર પડી ગયું. હવે અંતર માંગનાર કોઈ સદગુરુ મળે, અંતર માંગી જાય તો આપણા બેયનું મિલન થાય તો તારું ભજન કરી શકો. તે ભગવાન બાળકને કહે છે કે અંતર માંગે એવા સદગુરુ પણ મળશે, ધીરજ રાખે. એ કહે છે ત્યારે બાળક હસે છે કે વાહ, હું ભાગ્યશાળી, મને એ ધીરજ રાખ આપનાર, અંતર મંગાવનાર સદગુરુ મળશે. અને મળે છે જિંદગીમાં. દરેક મનુષ્યને એકવાર પરિબ્રહ્મ પરમાત્મા ચાન્સ આપે છે, સત્સંગનો અને ભજનનો. અને ભજનમાં મહાપુરુષો એ પણ કહે છે એક શબ્દ નાભીમાં છે, એક બ્રહ્માંડમાં છે. એક ગુરુ તત્વ છે, એક શિષ્ય તત્વ છે. બેની વચ્ચે અંતર છે, પણ સદગુરુ મળે તો નામ આપે. નામનું સ્મરણ કરી તો ધીમે ધીમે બેયનું એક ઘર થાય. હું આન તું આ બે ભેગા થઈ ગયા. ત્યારે ખરેખર જીવડાને જે ઘેરે જવું છે એ ઘેરે જાય છે. પણ એ વખતે સદગુરુ મળ્યા પછી પણ જો યોગ્ય રીતે જે રીતે નામમાં ધ્યાન આપવું જોઈએ એ રીતે ધ્યાન ન અપાય તો આ અંતર ભાંગતું નથી. અને ગંગા સાથે કહી દીધું કે અંતર ભાંગ્યા વગર ઉભરો નહીં આવે ભાનભાઈ. અંતર એટલે ગુરુ ને શિષ્ય બે તત્વ છે. અહંકાર ગુરુ તત્વ છે, શહંકાર શિષ્ય તત્વ છે. બે ભેગા થાય એટલે હંસ ગતિ પ્રાપ્ત થાય. એ પ્રાપ્ત થાય ત્યારે અંતર ભાંગી ગયું.
અને અંતર ભાંગી ગયું ત્યારે જીવડાને કરોડો જન્મ પહેલા જ્યારે આત્મા પરિબ્રહ્મ પરમાત્મામાંથી છૂટો પડ્યો અને પછી જે વિયોગ થયો એ વિયોગ મટી ગયો અને થઈ ગયો જેને કહેવાય યોગ. અને ગીતાજીમાં કૃષ્ણ ભગવાને પરમ રાજ યોગ કીધો છે. એટલે ઊંચામાં ઊંચી વસ્તુ કીધી છે જે આપણને મળી છે. છેલ્લા પગથિયા સુધી આપણે ગયા છે. એક જ પગથિયા ઉપર પગ મૂકી દો એટલે ગુરુ વચનમાં આપણું મન મળી ગયું એટલે યોગ થઈ ગયો અને આપણા જીવડાનો કરોડો જન્મનો પડકાર મટી ગયો. અને એ જ ક્ષણે જીવડો અતિશય આનંદમાં આવી ગયો અને જીવ જ મટી ગયો. જીવ મટીને આત્મ સ્વરૂપમાં સમાઈ ગયો, લય થઈ ગયો. એટલે તઈ નસીબ હતા કે જાગર છે જીવાયા છે જે સ્વર્ગ પાયા. ઉલટ સમાણી આપમાં એટલે અનદ લસ લાયા. અંતરની અંદર ઉલટ સમાઈ ગઈ. આપણું મન જગતમાંથી ઉલટાઈને, માયામાંથી ઉલટાઈને, દેહભાવમાંથી ઉલટાઈને વિદેહ ગતિ આત્મ સ્વરૂપમાં લઈ થઈ ગયું. આ જ કરવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે. ખાઓ પીવો રો કરો મોજ કરો, પણ થોડુંક મનને કંટ્રોલ કરીને કાંઈ માટે અભ્યાસમાં ધ્યાન આપો એટલે જીવન ધન્ય ને બેડો પાડશે. બોલો સદગુરુ પોપટરામ બાપાની જય. લાભેશ્વરનાથની જય. દુધેશ્વરનાથની જય. ઉગમેશ્વરનાથની જય. ઈર્ષાકર ભગવાનની જય. સત